મિત્રો, આજે હું તમારી સમક્ષમાં પર્યાવરણનું જતન અને માનવીનું સ્વાસ્થ્ય વિશે થોડુંક કહીશ. વૃક્ષો છે ધરતીનો શણગાર, તેનાથી જ છે ખુશાલ સંસાર. વૃક્ષો છે ધરતીનો શણગાર, તેનાથી જ છે ખુશાલ સંસાર. જો કાપશો તમે આ વનરાય તો માનવ જીવનનો થશે અંતિમ વાર. જો કાપશો તમે આ વનરાય તો માનવ જીવનનો થશે અંતિમ વાર. પર્યાવરણ એટલે આપણી આસપાસનું આવરણ, જેમાં હવા, પાણી, જમીન, વનસ્પતિ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પર્યાવરણ એ આપણને પ્રકૃતિ પાસેથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. જો પર્યાવરણ સુરક્ષિત તો માનવનું જીવન પણ સુરક્ષિત બની રહેશે. આજની હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી પૃથ્વીનું તાપમાન પણ વધી રહ્યું છે અને આ સ્થિતિને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. વસ્તી વધતા, રહેઠાણ, વાહન વ્યવહાર અને ઉદ્યોગોની જરૂરિયાત પણ વધી રહી છે, જેથી કુદરતી સંસાધનો પર ભાર વધી રહ્યો છે અને પર્યાવરણના વિનાશના પણ અનેક ગંભીર પરિણામો આવી રહ્યા છે અને માનવના સ્વાસ્થ્ય પર પણ ઘણા બધા બદલાવો થઈ રહ્યા છે. માનવ જીવનને સાથ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને જળચર પ્રાણીઓ પણ લુપ્ત થવાને આરે આવી ગયા છે અને પર્યાવરણનું અસંતુલન તે સમગ્ર જીવન ચક્રને અસર કરે છે. આજે પ્રગતિની દોડમાં માણસે પર્યાવરણને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ઉદ્યોગોના કેમિકલવાળા પાણીથી નદીઓ પ્રદૂષિત થઈ છે અને વાહનોના ધુમાડાથી હવા ઝેરી બની રહી છે. હવા પણ આજે શ્વાસ લેવા માટે નગદ માંગે છે. માણસની આ ભૂલ આખી કુદરત પાસે બદલો લેવા માંગે છે. જો આપણે આપણા પર્યાવરણનું રક્ષણ કરવું હશે તો આપણે આ પ્રમાણેના કાર્યો કરવા પડશે. પહેલું, વધુ વૃક્ષો વાવવા. આપણે બને ત્યાં સુધી વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. વૃક્ષો તે આપણને અમૃત સમાન એવું ઓક્સિજન આપે છે, તો આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. બીજું, પાણીની બચત. પાણી એ જ જીવન છે, તેથી સમજીને તેનો બગાડ અટકાવવો જોઈએ અને વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ, જેથી પાણીની બચત થઈ શકે. આ ઉપરાંત આપણે પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો જોઈએ અને જાહેર વાહનો અને સાયકલો જેવા વાહનોનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત પર્યાવરણના અસંતુલનને કારણે માનવ જીવન પર થતી અસરો. પહેલું, આરોગ્ય વિષયક અસરો. પ્રદૂષિત હવા અને પાણીને કારણે શ્વાસની બીમારીઓ, દમ, કેન્સર વગેરે રોગો થઈ રહ્યા છે અને ત્વચાના રોગો પણ વધી રહ્યા છે અને રોડોમાં ભરેલા ખાબોચિયાના પાણીથી મચ્છરો વધી રહ્યા છે, જેથી ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા વગેરે રોગો થઈ રહ્યા છે. એક વૃક્ષ વાવો તો આંગણું મલકાશે. જો કરશો જતન એનું તો આખી દુનિયા હરખાશે. હવે છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું કે પર્યાવરણનું જતન એ કોઈ એક વ્યક્તિની કે સરકારની જવાબદારી નથી, પરંતુ આપણા સૌની નૈતિક ફરજ છે. તો આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. જો આજે આપણે પર્યાવરણનું રક્ષણ કરશું તો